નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું નીરુ। આજે દિવસભરના ટ્રેન્ડિંગ ન્યૂઝ લઈને આપણે શરૂઆત કરીશું સુપર સિક્સની। આજે વાત કરીશું ગુજરાતને વડાપ્રધાન મોદી 48,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે તેની સાથે જ વાત કરીશું એવા ગુરુની જેણે લગાવ્યું છે શિક્ષણ જગતને લાંછન। તો વાત કરીશું બાળકોને પ્રિય એવા બુઢ્ઢીના બાલ જેને કોટન કેન્ડી પણ કહેવાય છે તે કેટલું ગંભીર છે તેની। પરંતુ સૌપ્રથમ વાત કરીશું વડાપ્રધાન મોદી વિકાસની ભેટ આપશે તેની। દેવભૂમિ દ્વારકાને સુદર્શન બ્રિજને આવતીકાલે ભેટ મળશે ત્યારે આ બ્રિજની વિશેષતા અને કેટલા કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે તેની કરીશું વિગતે ચર્ચા। બીજા મુદ્દામાં વાત કરીશું રાજકોટમાં 250 બેડની તૈયાર આઈપીડીનું લોકાર્પણ કરશે વડાપ્રધાન મોદી જેના દ્વારા દર્દીઓને મળી રહેશે સારી સારવાર। ત્રીજા મુદ્દામાં વાત કરીશું શિક્ષણને લાંછન લગાવનારા એક નહીં બે ગુરુની જેમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મની લઈને શારીરિક અડપલાની પણ ઘટનાઓ સામે આવી છે ગુજરાતમાંથી। ચોથા મુદ્દામાં વાત કરીશું એક હચમચાવી દેનારા અકસ્માતની। ઉત્તર પ્રદેશના કાસગંજમાં ટ્રેક્ટર ટ્રોલી રસ્તાની બાજુએ આવેલા તળાવમાં પલટી ખાઈ અને 24 લોકો બની ગયા કાળનો કોરિયો। પાંચમા મુદ્દામાં વાત કરીશું બુઢ્ઢીના બાલ અથવા કોટન કેન્ડીની જે બાળકોને પ્રિય હોય છે પરંતુ તેમાં વપરાતા રોડમીન બીએ વધારી છે લોકોની ચિંતા અને એટલા માટે જ તમિલનાડુમાં પણ તેને પર લગાવ્યો છે પ્રતિબંધ। અને અંતમાં વાત કરીશું અંબાણી પરિવારમાં ફરી એક વખત લગ્નની શરણાઈ ગૂંજવાની છે જેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને તેની પ્રી વેડિંગ સેરેમની માટે જામનગર પણ સજ્જ થઈ ચૂક્યું છે।